ज्ञानानतिमिरन्दानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तरीके છે પ્રતિક્રમણ, બરોબર? જો આવશ્યક કયા કયા તમે રોજ બોલો છો પ્રતિક્રમણ સામાયિક ને પ્રતિક્રમણ અંતે પહેલે સામાયિક, બીજે ચૌરી શબ્દો, ત્રીજે વાંગા, ચોથે પરિક્રમણ, પાંચમે કાવસબ અને છઠ્ઠે પંચખાણ. તો મુખ્યત્વે તો પ્રતિક્રમણ, પ્રતિ એટલે પાછા, અહીંયા ક્યાંક સામે અર્થમાં થતો હોય, અહીંયા પાછા અર્થ થાય. ક્રમણ એટલે ચાલવું અથવા હટવું, પાછા હટવું, પાછા ફરવું. ત્યાં જતા હો તમારે તમે અને રસ્તો ગુરુમાં જવું હોય ને પશ્ચિમી દિશા પકડાઈ ગઈ ભૂલથી, તો પછી ખ્યાલ આવે અધવચ્ચે જ્યારે પણ ખ્યાલ આવે ત્યારે શું કરો? ગાડીને રિવર્સમાં લ્યો કે ન લ્યો? થોડુંક જો તો આમ પાછળ હટાવો, પણ ઘણું બાપુ આગળ ચાલી ગયા હોય તો બાકી ગાડીની દિશા બદલવી પડે. એ રીતે આપણે આખા દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન કે પખવાડિયા દરમિયાન કે ચોમાસી દરમિયાન કે 12મી દરમિયાન ભગવાનની આજ્ઞાથી વિપરીત દિશામાં, મોક્ષ માર્ગથી વિપરીત દિશામાં આપણાથી મન વચન અને કાયાથી જે પણ વિચારવાની વર્તન થયા હોય તો એનાથી પાછું કરવું, અથવા કહીએ તો બહિર્મુખ મટીને અંતર્મુખ આત્મસન્મુખ થવું, વિભાવ દશામાંથી સ્વભાવ આત્માની સ્વભાવ દશા તરફ પાછા વળવું, એનું નામ છે પ્રતિક્રમણ. એટલે પ્રતિક્રમણને અહીંયા ઓપરેશનની ઉપમા આપી શકાય. ઓપરેશન કરાવવું, પેટમાં કંઈ ગાંઠ હોય, ઓપરેશન કરાવવું હોય તો પહેલાં કેટલી પૂર્વ તૈયારી કરવી પડે કે નહીં? તો પ્રતિક્રમણ ઓપરેશન છે, પણ એનાની પૂર્વ તૈયારી રૂપે પહેલાં 3 આવશ્યક બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં ઓપરેશન ક્યારે થાય? દર્દી જો હાલ્યા ચાલ્યા કરતો હોય તો થાય? એકદમ સરેન્ડર થઈ જાય ડૉક્ટરને, તમારે જે કરવું હોય તે કરો, આઈ એમ રેડી, હું તમારી શરણે છું, જે કરવું હોય તે કરો, હા બસ સુઈ જાય, સ્થિર સુઈ જાય. તો એ રીતે આ પ્રતિક્રમણ કરવાથી પહેલાં પૂર્વ તૈયારી રૂપે પહેલું આવશ્યક છે સામાયિક. સામાયિક એટલે સમભાવમાં આવવું તે, બરોબર? એના જ માટે ક્રિયાવિધિ દ્વારા સર્વ જીવો સાથેની ક્ષમાપના કરવામાં આવી, ગમનાગમન દ્વારા પણ જતા આવતા ગિરવાતમાંથી એની ક્ષમાયાચના કરવામાં આવી. પછી સામાયિક સંધિ ઠાવનો સંકલ્પ કરી પછી જીવ રાશિ કમાવવામાં આવે, 7 લાખ પત્રિકા વગેરે 18 પાપસ્થાનો પણ ભાવથી ઉછીરાવવામાં આવે. ત્યાર પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ધારણા કરી અને કરેલી ભંતેનું પચકાણ લેવામાં આવે. આ પહેલું સામાયિક નામનું આવશ્યક થયું, બરોબર? અત્યારે 6 આવશ્યક ભેગા થઈ ગયા. પહેલાં આખા દિવસમાં યોગ્ય સથા યોગ્ય સમય અલગ અલગ પણ થતો. સામાયિક તમે દિવસના કે રાતના ગમે એટલી વાર બને ઘડીનું સામાયિક તમે કરી શકો છો, પણ આ સવારને સાંજ 6 આવશ્યક ભેગા લેવામાં આવે છે. તો ક્ષમતા, બરોબર? ક્ષમતાનો અભ્યાસ ચાલુ છે ને, ક્ષમતાનો અભ્યાસ. હા, આ છેલ્લા 2-3 દિવસોમાં ઊંચે એવા છે કોઈ સાથે ઝઘડો તો નથી થઈ ગયો ને ક્યાંય? અને એ રીતે આ અભ્યાસ પ્રેક્ટિસ માટે છે. જિંદગીમાં જિંદગી રોજ દરરોજ ખરેખર સામાયિક દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જ્યારે મોકો સમય મળે એટલે 1, 2, 3, 5, 10 સામાયિક વગેરે, આજે 10 સામાયિક 2 વખત 24 કલાકમાં કરનારા પણ આપણા શેરડીના ગયા જેટલા ગુરુવિષ્ટવાળા પણ છે ને. 4 વાગ્યાથી કરીને 12 વાગ્યા સુધી એક સામાયિક, વળી પાછું જરા એકાદ આંબિલ કરી અને વળી શરીરની થોડી પ્રક્રિયા પતાવીને વળી 2 વાગ્યાથી કરીને રાતના લગભગ 10 વાગ્યા સુધી બીજું મોટું નિશાળ લઈ લે. તો આ સામાયિક નામનું પહેલું આવશ્યક. બીજું આવશ્યક છે 24 થો. એનો શું અર્થ? 24 એટલે 24 અને થો એટલે સ્તવ, સ્તવ એટલે સ્તવના ગુણગાન. 24 કોણ છે? તીર્થંકર પરમાત્માઓ. એમણે આપણને આવી સામાયિક અસર આવશ્યક જેવી ઉત્તમ પવિત્ર સંસાર તારક ક્રિયાઓ આરાધનાઓ બતાવી છે. એટલે એમનો ઉપકાર આપણા ઉપર કેટલો કહેવાય? અનંતો કહેવાય. એટલે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા રૂપે આપણે 24 તીર્થંકર ભગવંતોના પવિત્ર નામના માનસિક સ્મરણ કૌશલમાં અને પછી વાણીને પણ શુદ્ધ કરવા માટે પાછું જ લોગસને પહેલાં મનમાં ચિંતન કરવાનું ને પછી વાણીથી પણ ઉચ્ચારણ કરવાનું. કારણ કે વાણીના કેટલા દોષોનું આપણે સેવન કરતા હોઈએ, 5 વાતમાં ડગલે પગલે ખોટું બોલી દઈએ, ક્યારેક કમરનો ગુરુવાજીનું સૂત્ર ભાષણ પણ થઈ જાય, કટુ વચનો ઘણી વાર નીકળી જાય ઉદાહરણમાંથી. એટલે વાણીની પણ શુદ્ધિને માટે અને 24 તીર્થંકરના નામ લઈ અને એમને વંદના કરવામાં આવે. નામ અને નામી બંનેનો કથનચિત અભેદ સંબંધ હોય છે. એટલે પરમાત્માનું પવિત્ર નામ લેતા પણ હૃદયમાં પવિત્ર ભાવો પ્રદર્શિત થતા હોય છે. એટલે એ રીતે પણ કર્મની ગુજરાત થતી હોય છે. તો બીજું આવશ્યક છે 24 થો. લોગસ પણ શુદ્ધ રીતે બોલતા શીખી લેવાનું. જ્યાં જ્યાં વંદે, વંદામી આવા શબ્દો આવે ત્યાં હાથ જોડી મસ્તક નમાવીને ભાવથી વંદન કરવાનું. આમ ખાલી થાંભલાની જેમ અક્કર રહેવાનું નહીં, બરોબર? પછી આવે ત્રીજું આવશ્યક, પરમાત્માએ શાસન સ્થાપ્યું. એટલે એક પછી કહું ચોથા આવશ્યક. તો ત્રીજું છે
ગુરુ ભાંગડા વંદન કોને ગુરુ ભગવંતને આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ અથવા જે સ્થાપનાચાર્ય હોય એમને તેમાં આ ગુરુના 36 ગુણોનું આરોપણ કરી અહીંયા શું છે ખબર છે આ નદી છે આ સ્થાપનાજી એમાં શું કેટલાને ખબર છે એટલે જંતર મંતર છે શું છે આ કઈ હા શું છે આ એની અંદર સુખડની ડબ્બી છે આ બે એકબીજા ઉપર નીચેની ડબ્બી હોય એના ઉપર ઘણધર મુખ્યત્વે ગૌતમ સ્વામી કોતરેલા હોય ચંદનમાં અને ઉપરની ડબ્બી હોય એમાં મોટેલા કે માલી સ્વામી અથવા પાર્શ્વનાથ બેમાંથી કોઈ એક તીર્થંકર ભગવાન હોય છે એટલે એ એમને અહીંયા ગુરુ તરીકે સ્થાપિત કરી અને એમની સાક્ષીએ કોઈ પણ આરાધના કરાય ગુરુની સાક્ષીએ તો ગુરુ વંદન વાંદણ એમાં પણ વાંદડા વંદનના 3 પ્રકાર છે બરોબર સાધુ સાધુ ભગવાન રસ્તામાં ત્યાં સામે મળી જાય તો ગરીબ વરવામાં ગીર માટે પધારેલા હોય સૌથી પહેલા શું બોલવું જોઈએ હા બધે વનવામી બરોબર મત્થ એણ 4.5 છે મત્થ તો અડધો મથો જોડે મત્થ એણ વંદામી એટલે મસ્તક વળી આપણે વંદન કરું છું બોલીએ મતલબ વંદામી પછી આ નમી નહીં તો મતલબ નહીં થયા કે હથેળ વંદામી થયા હાથ જોડી મસ્તક નમાવી ભાવથી મસ્તક વંદામી બોલું આ સંક્ષિપ્ત વિવંદન એટલે શાસ્ત્રીય ભાષાના પેટા વંદન પણ કહેવાય છે પછી બે ખમાસા ઇચકાર ઉઠ્યા સહિત જે વંદન થયા વ્યાખ્યાની હે હા પેટા વંદન હવે બીજું આ થોડું બંધારે છે બે ખમાસના ઇચકાર ઉઠ્યો એટલે એની વચ્ચેમાં જો પદસ્થ હોય આચાર્ય ઉપાધ્યાય કે પન્યાસ વળી દીધેલ હોય તો એની વળી એ એક્સ્ટ્રા એક વધારે ખમાસમાં આપવાનું ઇચકાર અને ઉઠાની વચ્ચે બરોબર અને પછી વળી ખમાસમાં આપીને સુખ સાતા પૂછવાની આ થયું મધ્યમ વંદન જેને થોડું વંદન પણ કહેવાય છે અને ત્રીજો પ્રકાર છે દ્વાદશાવર્ત વંદન જે શબ્દમાં વાપર્યો છે દ્વાદશ એટલે 12 દ્વા ધી એટલે 2 10 2 ને 10 12 થાય 12 વખત આવર્ત એટલે આ હો આ એક આવર્ત એટલે વર્તુળ જેવું કાયમ કાય 3 થયા પછી વળી આવશે જ તા બે જ વ ની એટલે જ તા વચમાં લેવાનું જતા બે આમ નહીં કીધું જ તા બે જ વ ની જ બે શું ભાવ કરવાનો એ વખતે એટલે ચરવાને અડવાનું પછી પોતાના કપાળને અડવાનું આવે એટલે કે જાણે ચરવડામાં ગુરુની સ્થાપના કલ્પનાથી કરવાની અને ગુરુની ચરણ રજુ માથે ચડાવી રહ્યો છું એવા ભાવથી બોલવાનું માટે આમ કપાળ ફૂટવાની વાત નથી ભલા ગુરુના ચરણ રજને પોતાના મસ્તકે ચડાવવાની વાત છે એટલે ચરવડા ઉપર ઉપતિ હોય આપેલી બંને ભેગા એટલે મોમબત્તી અંતર રાખવાનું અવગ્રહ પૂરું એનું પ્રતીક છે શ્રાવકને થોડોક અવગ્રહ રાખવાનો ચરણથી તો 3 પ્રકારના વંદન બરોબર પેટા વંદન હા દ્વાદશાવર્ત વંદન એટલે અત્યારે વર્તમાનમાં આપણે ત્યાં વ્યવહાર એવો છે કે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હોય એમને વંદન દ્વાદશાવર્તન થાય બીજા જે આચાર્ય હોય એમને અત્યારે આપણામાં વ્યવહાર નથી તપાગતમાં કયા રીતે પણ થતું હશે દ્વાદશાવર્ત વંદન પહેલાના કાળમાં દરેક આચાર્યોને દ્વાદશાવર્ત વંદન થતું હતું તો એ રીતે હવે તમે જ્યારે પરિશ્રમ પછી મુંબઈ જશો ગચ્છાધિપતિને વંદન કરવા જશો તે પરિપાલી વિગ્રહ સ્વરૂપે એ વખતે પેલા આઈડિયા આવી કરી કમી દોગસ વગેરે બોલી પછી ભૂપતિ પડી જાય પછી આ 2 વખત વાંદડા અને પછી છેલ્લે વળી થોક વંદન બે કમાટા ઇચકાર સહિત થોક વંદન અને પછી સુખ સાતા આ રીતે મોટું વંદન એટલે દ્વાદશાવર્ત વંદન કહેવાય છે તો એ વાત ચાલે છે ત્રીજું આવશ્યક વાંદણા બરોબર એનો આ ભાવાર્થ છે બાકી તો વિશેષ અર્થો 5 કમની ચોપડી એમાં બધા એક શબ્દના અર્થ અને સંપૂર્ણ સળંગ અર્થ પણ આપેલ છે અને વાંચવાની તસ્દી કોણ લે ઘણા બાના કાઢી મારા સૂત્રોના પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં આપણે સમજણ ન પડે હા તો દરેક એક શબ્દના ગુજરાતી વાત કર્યા છે અને સળંગ પણ ગાથાઓના કરવામાં આવ્યા છે પુસ્તકો મળે છે મુંબઈમાં અનેક ઠેકાણે થોડીક આપણે રુચિ જગાડવાની જરૂર છે આપણે મૂળ અર્થ જાણતા નથી એટલે પછી ક્રિયામાં જેવો જોઈએ એવો ભાવ કે ઉલ્લાસ ટકતો નથી એટલા માટે અર્થનું મહત્વ સમજી અને અર્થ સમજવા માટે જરૂર પ્રયત્ન કરવો જોઈએ મોકો હોય ત્યાં ગુરુ ગમતી છેવટે પોતાની રીતે અર્થનું વાંચન રોજ ચાલુ રાખવું જોઈએ ઘણાને મોટી ઉંમર થઈ જાય પછી ઉંમર આવડતું હોય પણ અર્થો ક્યારેય પણ જાણવાની તસ્દી લીધી જ ન હોય તો આ પણ ઠીક ન ગણાય તો ત્રીજું આવશ્યક છે વાંદણા બીજી રીતે કહીએ તો પરમાત્મા એ સર્જન ડૉક્ટર જેવા છે ગુરુ ભગવાન કમ્પાઉન્ડરના સ્થાને સમજી લો હેલ્પરના શું કહે ડૉક્ટરને હાથ નીચે અસિસ્ટન્ટ ડૉક્ટર સમજી લો અથવા કમ્પાઉન્ડર જે સમજો તે બરાબર તો ઉપકારી ભગવાનની શાસ્ત્રની સ્થાપના કરી આવી આરાધનાઓ બતાવી ભલે પણ આપણા સુધી પહોંચાડનાર ગુરુ તત્વ છે કચ્છાધિપતિની પરંપરાએ પાઠ પરંપરાએ આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો એ આપણા પરમ ઉપકારી છે અપેક્ષા એ તો ભગવાન કરતાં ભગવાન પરોક્ષ છે આપણા માટે અત્યારે
નિરાશ્રમાં છે એ બોલતા નથી, એની ભાષા મૌનની ભાષા આપણે સમજતા નથી. કહું કે આવા ભક્ત આવા વિશે સમજી શકે, બાકી જનરલી આપણે સમજતા નથી. તો આપણને ભગવાનનો સંદેશો પહોંચાડનાર અને સમજાવનાર હોય તો ગુરુ તત્વ છે. એટલે જે અપેક્ષા તો ક્યાંક ક્યાંક પ્રત્યક્ષ ઉપકારી ગુરુ ભગવાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તો આ રીતે ઉપકારી ગુરુ અને દેવ અને ગુરુ એને વંદન કરી આથી પૂર્વ તૈયારી, બરોબર, એની માંથી પેટ સાફ કરવામાં આવે, શેવિંગ કરવામાં આવે, બધું બરાબર સચલું કરી અને પછી ઓપરેશન કરવામાં આવે ને, એટલે આ 3 આવશ્યક દ્વારા આ પૂર્વ તૈયારી થઈ. હવે ખરેખર આવ્યું મહત્વનું ચોથું આવશ્યક પ્રતિક્રમણનું, કે જેમાં શ્રાવક શ્રાવિકાઓના 12 વત હોય સંયુક્ત સહિત, ભલે લીધા હોય કે ન લીધા હોય, ઓછા લીધા હોય કે વટા લીધા હોય, પણ છતાં એમાં જે આચરણ કરવાનું છે એનાથી વિપરીત જે કંઈ પણ 12 મહિનામાં આચરણ થયું હોય એને યાદ કરી પશ્ચાતાપથી ભરેલા હૃદયથી એની ક્ષમા યાચના કરવાની હોય. ઈચ્છા મી રોકડો નહીં, બરાબર, ઘણી મજાક નહીં, એનું ઈચ્છા રોકડો નહીં, એમ કે રોકડો રૂપિયો રોકડો એ નહીં. ઈચ્છા એટલે મિથ્યા એટલે નિષ્ફળ થાવ. મી એટલે મારું અલગ છે, બની ઈચ્છા અલગ ને મી અલગ છે. મી એટલે મારું, મિથ્યા થાવ અથવા નિષ્ફળ થાવ મારા દુષ્કર્મ દુષ્ટ કાર્ય મન વચન કાયાના જે કોઈ દુષ્ટ આચરણ થયા હોય. શું કહે છે? દુષ્કર્મ એટલે પાપ, બરોબર, દુષ્કૃત્ય પાપ, બરોબર, સાદા શબ્દોમાં પાપ. આપણે અક્ષરોને શબ્દો પરથી સમજીએ છીએ અત્યારે. તો મિથ્યા થાવ મારા દુષ્કૃત્ય એટલે કે પાપ. તો એ વખતે પશ્ચાતાપનો ભાવ હૃદયમાં હોવો જોઈએ અને ફરી તેવા પાપો ન કરવા માટે યથાશક્તિ પણ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. તો આપણા પાપ મિથ્યા થાય. ખાલી એમ પોપટની જેમ ખાલી બોલી જઈએ તો એનાથી જોઈએ એવો લાભ થાય નહીં, પણ અર્થ સમજી અને પશ્ચાતાપના ભાવપૂર્વક ઈચ્છા દુઃખ કોઈ આવેશ આવી કોઈને ફોન કરી નાખ્યો, હા, પણ થોડો પણ સમજી વિવેકી હોય ને તો સીધો કોર્ટમાં જઈ પોલીસ ખાતામાં અથવા તો જજ પાસે કબૂલી લઈ લે કે મારાથી આવેશમાં ભૂલ થઈ ગઈ છે, માફી માંગુ છું. તો એને ઓછી સજા થાય તો ખરી, પણ ઓછી સજા થાય. પણ છુપાવવા માટે ખોટું બોલે અને પછી પકડાય તો પછી એ વધારે સજાની પાત્ર બને છે. અને ક્યારેક તો દયાળુ જજે દયાળુ એવું હોય કે રાષ્ટ્રપતિને દયાળુ તો માફ પણ કરી દે પાછી કરી, બરોબર ને. તો એવી રીતે આપણે જો પશ્ચાતાપ ભર્યા હૃદયે આચાર્યને ન્યાયાધીશ સમજી લઈએ, ગુરુ ન્યાયાધીશ આચાર્ય એની સમક્ષ આપણે અપરાધી તરીકે છીએ. હૃદયમાં ખૂબ પશ્ચાતાપનો ભાવ ધારણ કરી કે આવું મનુષ્ય જન્મ મળ્યો ભગવાન, તારું આવું શાસન મળ્યું, આવી જીત વાણી મળી, અને સમજવું છતાં પણ મેં કેટલાય પાપો આ રીતે કરી નાખ્યા છે. ધિક્કાર હો, મને વારંવાર એની ક્ષમા આપું છું અને મને એવી સદબુદ્ધિ આપો કે ફરી આવા પાપો હું ન કરું. એવા ભાવપૂર્વક પશ્ચાતાપ ભરાડે ઈચ્છામી દુઃખમ માગવું જોઈએ. અને કુદરતી જુઓ તમારા અતિચારો છે ને તો જૂની ગુજરાતી ભાષામાં કેટલાક ભલે પ્રાકૃતિક અર્ધપારસી ભાષા સૂત્રો છે, પણ આ અતિચારો તો જૂની ગુજરાતી ભાષામાં છે. મોટા ભાગના અર્થ પણ સમજી શકો એવા છે. પણ ઘણી વાર શું થાય, એ વખતે ઇન્ટરવ્યુ થાય કેટલાક ત્રણ ભક્તિ કરેલા લાગ્યું હોય કે ન લાગ્યું હોય, એક બકરી મેં કરી પછી બીજી ત્રીજી ચોથી વાઈટ લાગે. પછી હકીકતમાં પહેલાં બધું કમ્પ્લીટ કરીને બને એટલું પાણી એ દિવસે ઓછું પીવું જોઈએ, વચમાં ઉઠવું પડે નહીં. પ્રકૃતિમાં શરૂ થાય એનાથી પહેલાં બધું પ્રક્રિયા શરીરની પતાવી લેવી જોઈએ. એટલે બને ત્યાં સુધી વચમાં ન ઉઠાય તો સારું. બાકી વૃદ્ધાવસ્થાની બીમારીને કારણે ઉઠવું પડે તો એના અપવાદ રૂપે જેના હોય, પછી નાના છોકરાઓ હોય એને કંઈ એટલું જરૂરી ન હોય, દેખાદેખી એ ઉઠવા લાગી જાય તો એ ઠીક ના ગણાય. મેઇન વસ્તુ આવી પ્રતિક્રમણની મુખ્ય આવશ્યક આવી, ત્યાં તમે આવી છુમંતર થઈ જાઓ, અહીંયા થોડી વાતો કરી આવે આપસમાં બતાવી, પછી અડધું પૂરું થઈ જાય પછી ચાલો ત્યાં છેલ્લે માંડ આવે. આવું નથી કરવાનું. અને બીજું લઘુનીતિ વગેરે કરવા માટે ત્યાં ખુલ્લા આકાશમાં ધારો કે જવું પડે એમ હોય તો માથે ભૂલે ચૂકે પણ કટાશનો ઉડીને જવું નહીં. સાલ ગરમ સાલ, કારણ કે એ સમયે આકાશમાંથી સૂક્ષ્મ કાંઈ વગેરે જીવોની દૃષ્ટિ થતી હોય છે. દરિયાથી ન પણ દેખાય એવા સૂક્ષ્મ જીવો પણ હોય છે. તો એ ગરમ સાલ કે કામડીના કાળે એને હૂંફ મળે અને એ બચી જાય એ રીતે. એટલા માટે ગરમ સાલ વ્યવસ્થિત ઓઢી કરી હવે ખુલ્લા આકાશમાં જવું પડે તો જવું. અને ઘણા તો કટાશમાં ઓડીને જાય અને પછી આવીને એ કટાશી બિછાડીને એના ઉપર બેસી જાય તો ઉભા રહે તો શું થાય, જીવ રક્ષા જીવ કચરાઈ જાય ઉલટા પાછા. એટલે બોલો શું પૂછવું છે કોઈને? હાજી હા, પણ એ ફેરફાર કરવો હોય તો અધિકાર પણ હોય. ગીતા સંદિગ્ધ એવા બચ્ચાથી બધી આચાર્ય ભગવાનનો હોય છે. એટલે આ મારા તમારો આપનો કોઈનો વિષય હોતો નથી. બને ત્યાં સુધી ફેરફાર કરીને એની પછી કોઈ મર્યાદા લિમિટ અનવસ્થિત
જેને જે ઠીક લાગે પછી ઉમેરો કરતા જાય કાઢતા જાય આવું બધું થતું જાય એટલા માટે ગણધર અથવા તો વિશિષ્ટ એવા હિતાર્થ પૂર્વાચાર્ય ભગવંતોએ જે રચનાઓ કરેલી હોય એમાં મને ગણત રીતે આપણે આપણી નક્કી કલ્પના પર ફેરફાર કરવા જઈએ એ બધું છિન્ન ભિન્ન અને વેર વિખેર થઈ જાય પછી એક વાક્યતા જેવું કંઈ રહે કે જેમ ખાવે તેમ કરે ન કરે આવું થઈ જાય એટલા માટે એ ફેરફાર કરવો ઠીક લાગતું નથી. આપણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખવા માટે પ્રયત્ન કરવા જોઈએ. છેવટે શ્રદ્ધાથી પણ શ્રવણ કરો ને તમે સર્પે ડસ લીધો હોય ચેન ચડી ગયું હોય કારુડિક આવે મંત્ર બોલતો હોય મનમાં તમને કઈ જાણતા શું બોલે છે શું એનો અર્થ છે પણ એક શ્રદ્ધા આવે છે કે ભાઈ આ જે કરશે એ કરે છે પ્રક્રિયાનો મંત્ર બોલે છે એનાથી મારું ધ્યાન ઉતરી જશે અને એ રીતે ઉતરી પણ જાય છે. તો એવી રીતે ગણધર આદિ પૂર્વના મહાપુરુષોએ રચેલા પવિત્ર આ મંત્રાક્ષર તુલ્યાંતા પવિત્ર સૂત્રો છે એવી શ્રદ્ધાથી આપણે એકાંત રીતે શ્રવણ કરીએ તો પણ મોહનનું ઘણું ધ્યાન આપણું ઓછું થતું હોય છે. તો આ ચોથું આવશ્યક ચાલે છે પ્રતિક્રમણ. બરોબર, પાઠથી પાછા હટવું. અને મૂળમાં અંતરમાં પાપ ભીરુતા નામનો ગુણ હોવો કેળવવો જોઈએ. આમ તો ભીરુ એટલે ડરવું તો દોષ કહેવાય ને અવગુણ કહેવાય પણ છતાં અહીંયા પાપોથી ડરવું એ અવગુણની પણ મોટો સદગુણ કહેવાય. બિંદાસ તો મને ફાવે એમ કરવું આવી વિચારણા એ બિલકુલ શબ્દ બરાબર નથી. જ્યારે કર્મ છતાં હંટર વિંધ્યા છે ને નારદની ગોળીમાં ત્યારે કોઈ બચાવવા કે આશ્વાસન આપવા સુધા પણ નહીં આવે માટે એવું વિચારવું તે બોલવું નહીં. તો આ ચોથું આવશ્યક એ વખતે ખાસ ખ્યાલમાં રાખવાનું ભાવથી બરાબર એક એક અક્ષરો સાંભળવાના પછી બને ત્યાં સુધી ઉઠવું નહીં. ઉઠવું પડે તો પણ કામગીરી આ રીતે યથાયોગ્ય જાણ પાડવી. પછી આવે પાંચમું અને ઓપરેશન થઈ ગયું આ ગાંઠનું પશ્ચાતાપ પરીક્ષા કરીને બધા અતિચારોની પાકોની દોષોની એટલે જાણે કે આ ઓપરેશન થયું પણ ઓપરેશન કર્યા પછી વળી પાછા ટાંકા આપવા પડે ને પેકિંગ કરવું પડે પાછું. તો આ એના સ્થાને છે પાંચમું આવશ્યક નામનું આવશ્યક એટલે કાયોત્સર્ગ. કાયા વત્તા ઉત્સર્ગ. કાયા એટલે શરીર, ઉત્સર્ગ એટલે ત્યાગ. તો શરીરનો ત્યાગ કરી દેવાનો. તો કાયા પ્રત્યેની મૂર્છા, આસક્તિ કે મમત્વ હું આ શરીર નથી ને શરીર એ મારું પણ નથી. ટેમ્પરરી શિક્ષ સંબંધ છે અત્યારે બનીને બાકી કાંઈ પરમેનન્ટ કંઈ છે નહીં. હું તો શરીરથી ભિન્ન આત્મા છું. અનંત જ્ઞાન દર્શન આનંદ શક્તિ વગેરે અનંત ગુણો ભરપૂર એવો શુદ્ધ આત્મા છું અને જ્ઞાન દર્શનારી ગુણો એ જ મારું સાચું ધન છે. તો એ રીતે સમજી કરી મને એટલું કાયા અને સ્થિર રાખવું. કાયાને આમ જાણે ઢીલ મૂકી દેવી અપ્રાણ ઘોષીરાની જેની શક્તિ હોય ઊભા ઊભા આવશ્યક કરે, શક્તિ ન હોય તો છેવટે બેઠા બેઠા ભલે કરે. તો બેઠા હોય તો પણ આ રીતે આંગળીઓ બંને જ્ઞાન મુદ્રા કહેવાય. અંગૂઠો અને પહેલી આંગળી ભેગા દબાવી બાકીની ત્રણ આંગળી સીધી રાખી અને ઢીંચણ ઉપર રાખવું તો એ જ્ઞાન મુદ્રા કહેવાય છે. ઊભા ઊભા કરતો બંને હાથ બંને સાઈડમાં ઢીલા મૂકવા જોઈએ, સીધા મૂકવા જોઈએ. એમાં ચરવડું ક્યાં મૂકવું, કયા હાથમાં રાખવો જોઈએ? ડાબામાં. જમણામાં રાખવો હોય છે મોટે ભાગે. ચરવડો ડાબા હાથમાં અને ઉત્પત્તિ જમણા હાથમાં. અને આંખો ઢળેલી જોઈએ. નાસાગ્ર ફાવે તો તે ન ફાવે સહજ પણ આંખો નીચેલી હોવી જોઈએ. આંખ ખુલ્લી હોય તો વળી ધ્યાન જાય બીજી ઠેકાણે જાય વિકલ્પો આવે એટલા માટે ખુલ્લી આંખે આવશ્યક ન કરતા ઢળેલી આંખે બંધ આંખે આવશ્યક કરવાનો. ઔષધ અત્યારે મોટું ઔષધ આવશે સંવત્સરીના કેટલા 40 શ્લોક ને ઉપર વળી એક નૌકાનો આવશે અને પક્ષીના આવશે આજે પછી આવશે 12 શ્લોકનો આવશે અને ચોમાસીના આવે 20 શ્લોકનો. તો અહીંયા પ્રશ્ન થાય 40 શ્લોકની ઉપર વળી એક નૌકાર શા માટે અને 15 આપણા 12 શ્લોક ઉપર એક નૌકાર નથી હોતો, 20 શ્લોક ઉપર એક નૌકાર નથી હોતો અને 40 શ્લોક ઉપર વળી એક નૌકાર થાય છે કાઉસરમાં. કારણ કે કાયુસર્ગ પહેલાના જમાનામાં શ્વાસોશ્વાસ પ્રમાણે ગણાતા હતા કે ભાઈ 25 શ્લોક ક્રિયા હોય પછી 25 શ્વાસોશ્વાસ પ્રમાણે કાઉસર કરવામાં આવે છે તો એ કર્મો નિઝરી જાય. જે વિરાટના થઈ રસ્તામાં તો એ કર્મો જ્ઞાનીઓએ જ્ઞાન દ્રષ્ટિમાં આવું જોયું છે કે 25 શ્વાસોશ્વાસ સુધી આત્મા શાંત એકદમ અંતર્મુખ રહે, દ્રષ્ટા ભાવમાં રહે તો પોતાની મેળે એ કર્મો ખરી જાય. પણ હવે ધીરે ધીરે શ્વાસ આજે પણ ઘણાને ખબર નથી હોતી શ્વાસ ક્યારે અંદર જશે ક્યારે બહાર નીકળે ખબર પડતી નથી. આવા કોઈ પણ કારણે પૂર્વાચાર્ય ભગવંતોએ પછીથી લોગસ અને લોગસ પણ નથી આવતો છેવટે પછી એમાં નૌકારની કોઈ છૂટ આપી છે. તો 25 શ્વાસોશ્વાસ એટલે એક ગાથા હોય 1 શ્લોક એમાં 4 લીટીઓ 4 ચરણ કહેવામાં આવે. તો એવી રીતે 6 ગાથા આખી લઈએ તો 6 24 થાય અને 7મી ગાથાની પહેલી લીટી ચંદેશુ નિમ્બળ હેલા તો થઈ જાય 25 શ્વાસોશ્વાસનો કાઉસર. બરોબર, એટલા માટે ઇન્ટરેસ્ટ પ્રશ્ન થાય કે આટલો ગાથા પૂરી કેમ ન કરી? 7મી ગાથા ખાલી 5 લીટી હોય લીટી બોલે બાકી લીટી કેમ મૂકી દીધી? એનું કારણ આ છે કે 25 શ્વાસોશ્વાસ પ્રમાણે કાઉસર કરવાનું હોય છે અને એની ગણતરી માટે પાયસમાં ઉસાસા
પાય એટલે પાઠ અથવા ચરણ અથવા એક લીટી એને એક શ્વાસોશ્વાસ ગણવાનું એવી રીતે પૂર્વાચાર્ય ભગવંતોની આજ્ઞા છે. એટલે એ રીતે 25 સવા 6 ગાથા તંબેસુ નિર્મલે સુધી અને ત્યાં હોય કે ભાઈ 27 શ્વાસોશ્વાસ પ્રમાણ કરવાથી કઈ કર્મ નિજરી જાય તો પછી સાગર વર ગંભીર એક જ રીત બાકી સિદ્ધા સિદ્ધિ મમરી સંતુ નહીં તો ઉત્તમ વાત છે એમાં તો છતાં પણ શા માટે મૂકી આ જણાવવા માટે કે હકીકતમાં શ્વાસોશ્વાસ પ્રમાણે કૌશલ કરવાના હતા 27 શ્વાસોશ્વાસ પ્રમાણ. તો સંવત્સરીના જે કૌશલ આવે છે 40 શ્લોક અને તંબેસુ નિર્મલે રાખી દરેક એટલે 25 ગુણ્યા 40 એટલે કેટલા થાય 1000 થાય. પણ નાનીઓ જોયું છે એમાં 1008 શ્વાસોશ્વાસ પ્રમાણે કૌશલ કરવાનો હોય છે. તો ઉપરના 8 શ્વાસોશ્વાસ માટે એક નવકાર ઉપર ગણવાનું હોય મનમાં, બરોબર. અને બીજી મહત્વની વાત આ ઘણી મનથી જ કરવાની હોય. હોઠ કૌશલમાં હોઠ પણ પકડાવાય નહીં, અંદરમાં જીભ પણ હલાવાય નહીં અને ગણતરી માટે અંગૂઠોના વેઢા ઉપર હલાવાય નહીં. મનથી એટલું સૂક્ષ્મ ઉપયોગ રાખવો, નહીં તો આપણું મન ભટકા કરે. પણ આ રીતે એકદમ ઉપયોગને સૂક્ષ્મ અને તીક્ષ્ણ બનાવી કરી બરાબર ગણતરી મનથી જ યાદ રાખવાની હોય છે, બરોબર. આ મૂળ વિધિ આ છે. પછી એમાં જેટલી તમે ગડબડ કરશો એટલી કચાશ રહેશે. તો આ રીતે કાલ સર્ગ અને કેટલાક એવા હોય ઝડપી કરનાર હોય, કેટલાક બહુ ધીમે હોય. તો તમારાની વાત માટે આખા સંઘને પછી મોટી રાહ જોવી પડે એવું ન કરતા. એની સ્વાભાવિક ટેવ ધીમી હોય જરા તમે સ્ફૂર્તિ રાખજો. અને જેની ફિલ્ટરડની ગતિ હોય એ જરાક તમે થોડા ધીમે કરજો, મધ્યમ ગતિ એટલે મધ્યમ ગતિથી કરજો, બહુ ઉતાવળે નહીં બહુ ધીમે નહીં, એવી રીતે મધ્યમ ગતિથી કાર્ય કરજો. અને હા અને બધાની પાસે ટિકિટ હોય ખરીદવાની ટિકિટ પછી હૃદયમાંથી આપણે બધાનું હિત કેમ બધાને સાથે રાખીને આરાધના કરવાની છે, એકબીજાને અનુકૂળતા જવાની હોય. તો આ ચોથું મહત્વનું પાંચમું કૌશલ છે કૌશલ, બરોબર. કાયોત્સર્ગ એટલે દિવસમાં પણ બને ત્યારે થોડી વાર બસ જાપ થઈ ગયો ન કરવાની, પછી થોડી શાંત બેસી માત્ર જતા આવતા શ્વાસ ઉપર સહજ ભાવે લક્ષ્ય રાખો. દ્રષ્ટા ભાવે કે સાક્ષી ભાવે કાંઈ જ કરવું નહીં, ડુ નથિંગ. આપણા તરફથી કોઈ જ પ્રયત્ન કે પ્રયાસ થોડો પણ ન હોવો જોઈએ. અનિકાલ હેમચંદ્રાચાર્ય ભગવાન આપણા યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં પોતાના અનુભવની વાતો પણ રજૂ કરે છે. એમાં મહત્વની વાત એ છે કે યાવત પ્રયત્ન લેશો બી, લેશ એટલે થોડો પણ પ્રયત્ન આંતરિક પણ પ્રયત્ન હોય ત્યાં સુધી, અને યાવત સંકલ્પ કલ્પના કાપી, કોઈ પણ પ્રકારની કલ્પના શુભ કે અશુભ, અશુભ તો નહીં પણ શુભ પણ કોઈ કલ્પના મનમાં હોય તાવત લયસ્ય નાપી, ત્યાં સુધી લય દશા એટલે કે સમાધિ એકદમ નિર્વિકલ્પ દશા એ આવતી નથી. તો તત્વ તો શું કા કથા, તત્વ એટલે આત્મતત્વના અનુભવની તો પછી વાત જ ક્યાં હોય. નિર્વિકલ્પ દશા આવે તો જ પછી આત્માનો અનુભવ થાય. જ્યાં સુધી મનમાં થોડો પણ આંતરિક પણ પ્રયત્ન હશે કે આંતરિક કોઈ શુભ પણ સમોસરની કે એવી પણ કોઈ કલ્પના હશે ત્યાં સુધી સારી વાત પુણ્ય બંધાશે, પણ લય એ સમાધિ નિર્વિકલ્પ એ પ્રાપ્તિ નહીં થાય અને ત્યાં સુધી આત્માનો અનુભવ પણ થાય. એટલે જ્યારે જ્યારે અનુકૂળ સમય મળે ચૈતન્ય કરી દે, થોડી વાર શાંત બેસી જઈએ, માત્ર સહજ શ્વાસોશ્વાસને જોયા કરીએ. સહજ ખ્યાલ ના આવતો તો શરૂઆતમાં 2-3 વખત ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈએ, થોડુંક રોકીએ, ધીરે ધીરે બહાર કાઢીએ, થોડુંક રોકીએ. 2-3 વાર એવું કરીએ એટલે પછી હવે ખ્યાલ આવી જાય શ્વાસોના, પછી એ પ્રયત્ન મૂકી દેવાનો. શરૂઆતમાં થોડો પ્રયત્ન, પછી એ પ્રયત્ન પર મૂકી દેવાનો. કુદરતી નેચરલ સહજ શ્વાસોશ્વાસ જેના આધારે જીવન ટકે છે આપણું, એના ઉપર લક્ષ્ય રાખવાનું, બરોબર. તો આ કાયોત્સર્ગ નામનું 5મું આવશ્ય. અને પછી વળી ટાંકા પણ આપે ઉપર, વળી મલમ લગાવીને પાટાપીંડી પણ કરે ને બધું પાછું વળી કરે. એટલે છઠ્ઠું આવશ્યક એના સ્થાને છે પચ્ચખાણ પ્રત્યાખ્યાન. જે પાપોનો આપણે ક્ષમાયાચના કરી માફી માંગી, હવે વળી પાછા ડૉક્ટર ભાઈ પણ કે ને હવે ઓપરેશન ખટાશ ખાતા નહીં, હવે તીખું કે તળેલું ખાતા નહીં. વૈદ્યો વધારે આપે છે, ડૉક્ટર તો આજકાલ બધું ખાજો, માથું નહીં ખાતા, બાકી બધાને છૂટ આપી દે. તમને જે ગમે એ ડૉક્ટર પડે એ તો પૈસા સાથે મતલબ છે મોટે ભાગે. કોઈ બેઠા ડૉક્ટર ના કરશો બધાની વાત નથી, પણ આમ જોવા મળે છે આજે. હોય છે કેટલાક સેવાભાવી નિસ્વાર્થ લોકો હોય છે. તો આ 5મું આવશ્યક પ્રત્યાખ્યાન એટલે પ્રત્યાખ્યાન એટલે કે ત્યાં પ્રતિજ્ઞા. હવે ફરી પાછા એવા પાપો નહીં કરવાની પ્રતિજ્ઞા અથવા દ્રઢ સંકલ્પ, એ રૂપે પચખાણ. અને એના પ્રતિક સ્વરૂપે તમને સવારના હોય તો નવકાશી માનીને ઉપવાસ સુધીમાં પચખાણ આપવામાં આવે, સાંજનો સમય હોય તો 9 કે 13 પચખાણ આપવામાં આવે છે. પણ હકીકતમાં માત્ર એટલા પૂરતું પચખાણ મર્યાદિત નથી. જે પાપોની ક્ષમાયાચના કરી મોટા મોટા અનેક પાપો, કેટલાક પાપો એવા હોય કે ગ્રસ્ત જીવનમાં અનિવાર્ય હોય, ગ્રસ્ત કરવી પડશે તમારી, બરાબર, વ્યવસાય વગેરે કરવા પડશે, એના વગર નહીં ચાલે. બીજા અનર્થ બંધને કહેવામાં આવે 8મા વર્ગમાં, એવા ઘણા પાપો હોય છે, જુગાર કસાત વ્યસનો વગેરે. આ તો વગર ફોકટના પાપો છે. તો એવા પાપો તો હવે ન જ સેવાના. કંદમૂળ પર તમે આરામથી ત્યાગ કરી શકો. કંદમૂળ પર મરી જઈએ આપણે ન ખાઈએ તો એવું નથી. એવું તો તામસિક મગજને તામસિક ભૂસાવાળો બનાવી દે, ઊંઘડીને લસણ તો ખાસ કરીને. એટલે જે પાપો
ખરેખર આપણે ત્યાં કરી શકીએ છીએ એ પાપો ફરીથી ન જ કરવા, જે થઈ ગયું હોય થઈ ગયું, એની ક્ષમા યાચના કરી દીધી, એની આલોચના પ્રાયશ્ચિત પણ માગી લેવું જોઈએ. અત્યારે જુઓ અમુક જણા આપી ગયા છે, પણ હું પોતે બહુ વ્યસ્ત છું, બેટા વ્યાખ્યાન વગેરેના વર્ષોને કારણે વ્યસ્ત છું, એટલે થોડોક વિલંબ થશે તમને પ્રાયશ્ચિત આગળ પાછું આપવામાં. પણ પછી જો અહીંયા રોકાવાના હોય છો અથવા તમે જવાના હોય તો એડ્રેસ આપી દો, એ રીતે તમને મોકલી દેવામાં આવશે. બરોબર? તો આ પ્રત્યાખ્યાન નામનું છઠ્ઠું આવશ્યક. બરોબર? હાજી હાજી એમ તો બહુ સારું. અચ્છા, કન્નૂર પર નાટક હતું રાતના, અને એમાં બધાને ખૂબ ગમી ગયું એટલે તાળીઓ પાડતા હતા. એનો મતલબ એ કે હવે એ ત્યાગ તમે બધા કરશો. બરોબર ને? ઘણા અજયના આત્માઓ પર કેટલા સમજવું છે, થોડું સમજાવવામાં આવે ને જિંદગી માટે. આની છૂટ, ફલાણાની છૂટ, બાકી દો એમ કઈ છૂટ રાખે નહીં, બધું જ ત્યાં વાગડના ગામડામાં હરિજનો વધારે રહેતા હતા. ત્યાં જઈને કોઈ શ્રાવકોએ સમજાવ્યું, આખા હરિજનો ગામના બધા જ લોકો નિયમ લીધો કે અમારે ખાવું તો નહીં, પણ કંદમૂળની ખેતી પણ કરવી નહીં. તો મોટે ભાગે કાની લોકો ખેતી કંદમૂળની કરતા હોય, ખેતી સુધારનો પણ એને ત્યાગ કરી દીધો. તો કોને જૈન કહેવા અને કોને અજૈન કહેવા, એ મોટો પ્રશ્ન થઈ પડે છે આજે. હા, ઘણા દિને એવો છે રાત્રિ બધું જિંદગી પર ત્યાં. અને યાદ આવી નાના છોકરા વેચમાં તો નાગેશ પુલ્લી પોતે ફોટોગ્રાફર હતો, દીક્ષાના પ્રસંગ મલાડમાં હતો અને ફોટોગ્રાફીનું કામ કરતો હતો. દેવના દ્રશ્ય જોઈ દીક્ષાના અને એટલો બધો પ્રભાવિત થઈ ગયો. આચાર્ય ભગવાનનો પછી વધુ સત્સંગ કર્યો અને આજે એના જીવનમાં જિંદગીભર માટે આખું પરિવાર, એની પત્ની અને ત્રણ દીકરીઓ બધા એ જિંદગીભર માટે રાત્રિ ભોજન અને કંદમૂળનો ત્યાગ કર્યો છે. એટલું નહીં, રોજ પોતે વહેલી સવારે આગાસી પહોંચી જાય અને ભગવાનના વર્ધમાન સપ્રસુ સાથેના અભિષેકમાં આપણે સાથે જોડાય, રોજ ડેઈલી. શનિવારે ખાલી નહીં, મુનિ સ્વામીને રાજી કરવા પડે નહીં, શનિની પનોતીથી ડરીને નહીં, રોજ માટે ભગવાન આગાસી વહેલી સવારે પહોંચી જાય. અને હા, અને સાથે સાથે એને કેટલું ધજા ચડાતી ત્યારે ધજાનો પણ એને લાભ લીધો. પોતાની જન્મતિથિ આવતી ત્યારે માતા વડીલ વંદનાનું આખું કાર્યક્રમ પણ રાખ્યું હતું. અને અમે ઘરમાં ફ્રીજ નથી ને ટીવી પણ 3 છોકરીઓ છે, પણ ટીવી નથી. અને એની સાયિકા અને દીકરીએ ઉપધાન તપ કરી દીધા. બોલો, હા, મોટા ઉપધાન 27 તીર્થમાં, અને એને હરિનાથમાં પહેરી. અને અમારું ચોમાસું પોલીસ શેષકાળમાં અમે રોકાયા હતા નાના સોપારા વેશમાં. નિયમિત વ્યાખ્યાના બંને ટાઈમ પોતે આવે. હમણાં પણ અમે નાના સોપારાની બાજુમાં નિર્મલમાં રોકાયા હતા અડીના. એ વખતે પણ એના માતા પિતા પણ રોજ સાંજે સત્સંગમાં આવે. આખો પરિવારમાં એટલા બધા, એક પોતે સુધર્યા તો આખો પરિવાર કેટલો સુધરી ગયો. જે પોતે દક્ષિણ મુંબઈ નહીં પણ મારા દક્ષિણ ભારતમાં તેલુગુ આંધ્રના છે પોતે. હા, પણ છતાં અત્યારે નાના સોપારા વેસ્ટમાં રહે છે ને એકદમ. અને જ્યારે જ્યારે મોકો મળે અમારી પાસે આવીને સામાયિક લઈ લે, પોતાનો ધંધો પણ થોડો ઘઉં કરી લે. પણ એને પંકજભાઈ પણ લગભગ રવિવારે આ તિથિમાં આવી જાય, મોકો મળે અને ઔષધ ગ્રહણ કરી લે. જુએ છે કે કોઈ સાથે હોય તો કરું નહીં, કોઈ ના આવે સાથે તો એકલો જાણે રે. રવિન્દ્રનાથ ટાગોર જેમ કહે છે એ પ્રમાણે નાગેશ્વર લખાણ વોટ્સએપમાં હા. તો ચાલો, તો આ રીતે આ છે આવશ્યકની વાતો થઈ આપણી. હવે એમાં વચ્ચે વચ્ચે અષ્ટોત્તરી તીર્થમાલા આવશે, જેમાં બધા કેટલા પ્રાચીન અને અર્વાચીન તીર્થો એના વર્ણનપૂર્વક એમને વંદના આવશે. પછી નવસ્મરણ કેટલા પવિત્ર મંત્રાક્ષરો ગર્ભિત હોય છે. હા, તો ભલે આપણે અમને કલાકાર નથી આવડતો, જો કે અમે હમણાં છેલ્લે પરીક્ષણથી પહેલાં બપોરના રોજ નવસ્મરણના અર્થ અષ્ટાનુપુરી ક્રમથી 9માં 9, 8, 7, 6, 5, 4, 3 અને છેલ્લે અત્યારે બીજું સ્મરણ એના અર્થ અધૂરા છે. આ રીતે અર્થ કરતા હતા. તો એ શ્રદ્ધાથી, ભાવથી, એકાગ્રતાથી નવસ્મરણ સાંભળવા આવડે તો કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરવા, એવા પંકજભાઈ પોતે સીએ છે. અને અત્યારે આ ઉંમરે પણ શ્રાવકના મોટા અતિચાર કંઠસ્થ કરી રહ્યા છે. 7મું અતિચાર કંઠસ્થ કરી રહ્યા છે. તમારામાંથી ભાઈઓમાંથી કેટલાને બહાર આમ આવશે પદ્ધતિ કરાય, પણ અતિચાર મોટા કેટલાને આવડે છે? મોઢે અને આવડે પાર્ષદમાં પણ મોટા અતિચાર નાના નહીં. હે અનુમોદના 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 અનુમોદના. ખૂબ ખૂબ ધન્યવાદ. એને એના પપ્પા ક્યાં ગયા? ભાવેશભાઈ અને પોતાના કાર્ય છતાં પણ એને માટે ના આવ્યા. પોતાને ખૂબ કામ હોય એટલે શું કે શરૂઆતમાં પૂછી દીધો તો આજે નથી દીધો. પણ હા, પણ એ છોકરો એની નિમિત્તે અહીંયા ઘરે જશે ફરી કહું છું. ગયા વર્ષે તો છેલ્લે 8મ કરી હતી અને પરીક્ષામાં સુરેશમાં. તો આપણી વાત શું ચાલે છે? નવસ્મરણ અને 2 સજ્જાઓ આવે. એમાં નંદી સૂત્ર આગમ 45 આગમમાંનું મહત્વનું આગમ, જેમાં પહેલી સજ્જામાં જનાદના
અહીં સંઘ ચતુર્થી સંઘ એને અલગ અલગ 8 ઉપમાઓ આપી છે. ચંદ્ર, સૂર્ય, ગુરુ, પર્વત, સમુદ્ર, કમળ વગેરે 8 ઉત્તમ ઉપમાઓ આપી છે. એનું વર્ણન છે પહેલી સજ્જાએમાં. અને બીજી સજ્જાએમાં ગણધર ભગવંતો અને પૂર્વાચાર્ય ભગવંતો એમના નામ અને એના સંક્ષેપના વર્ણન કરવા પૂર્વક એમની વંદના કરવામાં આવી છે. તો એ રીતે 2 સજ્જાઓ, અષ્ટોત્તરી અને નવ સ્મરણ બોલાશે. એ વખતે પણ જેના ઘરે ચોપડીઓ હોય 5 પ્રતિક્રમણની જરૂર લઈ આવ્યા હશો. સ્થાનિકમાં રહેતા હો તો પણ જરૂર લાવજો, બરોબર. બેનો તો ઉપયોગ કરતા હોય અવારનવાર એટલે હોય, બાકી કદાચ કંઈ ધૂળ બૂળ ચડી ગયું તો ખંખેરીને કદાચ સાફ કરી દેશો. અને આજે અને સંમતિના 2 દિવસ તો ખાસ જરૂર લાવો તો વધારે સારું છે. એ રીતે પ્રતિક્રમણની ચોપડી સાથે લાવજો. જ્યારે જ્યારે આ સ્મરણો અને પેલા અતિચારો, સજ્જાઓ અને અષ્ટોત્તરી વગેરે બોલાય ત્યારે તમે પણ ધીરે ધીરે સાથે સાથે બોલવા પ્રયત્ન કરજો. બોલો, હજી કંઈ રહી જાય છે મુદ્દો મહત્વનો? હા, અત્યારે શું પરંપરા ચાલે છે? પક્ષી વાનરના પહેલા શું બોલાય છે અત્યારે? પહેલા પછાણ વંદના, પહેલા પછાણ વાનના અને પછાણ લઈને પછી પક્ષી વાનના કહેવાય છે. કેટલીક વાર ચોપડીમાં આપણે રીતમાં એક લખેલું, બીજીમાં બીજું લખેલું હોય એવું બની શકે છે. બધા ચાલો હવે છેલ્લે પ્રસિદ્ધ કચ્છી ગીત સમાપનાનું આપણે અત્યારે એક વાર લઈ લઈએ ગૌરીના ઠેકાણે, બરોબર ને? ગલી મેલીને ભેન જા કેસે ઘેર મગઈ જા, કેસે વેર મકઈ જા, ગલી ગલીને ભેન જા જીયણ ઝેર મકઈ જા. મન દુઃખ કડે કીધો વે ને લગી વે દિલ કે ઠેસ. મન દુઃખ કડે કીધો વે ને લગી વે દિલ કે ઠેસ. વેનાઈ જાન વખત જલી ગાલિયો હમે. વેનાઈ જાન વખત જલી ગાલિયું હવે. સામાવેની માફી માંગે મેં પહેલ અહીં ગઈ જા. સામાવેની માફી મંગે મેં પહેલ ગઈ જા. ખેલી ખેલીને ઘન જા જીયણ ઝેર મકઈ જા. સામુથી કોઈ આગત પાણી અહીંથી જા. સામુતીએ કોઈ આગદ પાણી અહીંથી જા. દિલ મેં ન રખોય ધાગ મીઠી વાણી સુણાઈ જા. દિલ મેં નરે કોઈ ભાગ મીઠી વાણી સુણાઈ જા. મીઠા બની મીઠાસ જી અહીં લાણી કરી જા. મીઠા બની મીઠાસ જી અહીં લાણી કરી જા. ખેલી ખેલીને ઘન જા જીયણ ઝેર મકઈ જા. ખેલી માફી માંગે માફી દિયેવું વીર જોવાને. માફી માંગે માફી દિયે વીર જોવાજે. નમકસ કરી પેલા નમે ઉધીર જોવાજે. નમકસ કરી પેલા નમે ઉધીર જોવાજે. બોલું મેળે બોલીને ગંડું મન જુ છોડી જા. બોલું મેળે બોલીને ગંડું મન જુ છોડી જા. ખેલી ખેલીને જા જીયણ ઝેર મકઈ જા. નમધા તને ગમધા ને જોકો. નમધા તને ગમધા ને જોકો ખમદા ઉખટદા. નમદા તડે ગમદા ને જોકો ખમદા ઉખટદા. જેણે જેણે જે મન મે રમણ કહી દે ઉરમદા. જેણે જેણે જે મન મે રમણ કઈ દેવું રમદા. ખમત કામણા કરી મેણી કે કમાઈ જા. કમત કામણા કરી મેળી કે કમાઈ જા. ખેલી ખેલીને બેન જા જીયણ ઝેર મકઈ જા. ખલી ખલીને બનના જીયણ ઝેર મકઈ જા. વેલી વેલીને હલ જા કેસે વેર મકઈ જા. હેલી મેલીને હલજા કે વેર મકઈ જા. ખેલી ખેલીને બેન જા જીયણ ઝેર મકઈ જા. ખલી ખલીને બનના જીયણ ઝેર. ખરેખર હસતા હસતા જગતમાંથી વિદાય લેવી હોય ક્ષમતાપૂર્વક સમાધિપૂર્વક તો એ પણ જીવ સાથે મન દુઃખ અબોલા કેસ કબીલા અબાલા વગેરે હોવા જોઈએ નહીં. કેન્સરની ગાંઠ કરતાં પણ ભયંકર એવી ઝેરની ગાંઠ એનું વિસર્જન કરવા માટેના ઓપરેશન કરાવવાના આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ભલે આપણા મનમાં કંઈ ન હોય, ધારો કે સામી વ્યક્તિને પણ કંઈ ગેરસમજ થઈ છે અથવા તો સગળે જીવા કમ હશે. આપણે બધા છતમસ્ત છીએ. દરેક જીવોમાં
બંને બાજુ હોય, પ્લસ પોઈન્ટ પણ હોય અને માઇનસ પોઈન્ટ પણ હોય. એકલા પ્લસ પોઈન્ટ તો કોનામાં હોય? વિતરાગ ભગવાનમાં હોય, અને એકલા માઇનસ પોઈન્ટ તો કોઈનામાં હોય. નિગોદ સૂક્ષ્મ નિગોદના જીવો પણ જાણીએ કહે છે નાભી પાસે જે 8 ઉચ્ચ પ્રદેશો છે ને એમાં ક્યારેય પણ કર્મ લાગતા જ નથી. એટલી તો શુદ્ધિ એની પણ અંદરમાં હોય છે. ભલે ગમે એવો આતંકવાદી હોય, ત્રાસવાદી વગેરે હોય, એમાં હૃદયના કોક ખૂણે માનવતાનું દીવડાની નાનકડી કેમ જોત એના જલતી હોય. એમાં ઘી પીવામાં આવે, તેલ પીવામાં આવે, એ માનવતાની જોત, એ કંબલના ખીણા ડાકુઓનું પણ પરિવર્તન થઈ શકે છે નથી? એવા દાખલાઓ છે, થયા છે. તિહારની જેલમાં ખુખાર ડાકુઓ, ઓલી ગમે 3rd ડિગ્રીનો માર મારી તો પણ ગુનો કબૂલ ન કરે એવા આત્માઓ પણ જ્યારે એ શિબિર ધ્યાન શિબિરમાં એમને કરવામાં આવે અને દુષ્કે રડીને ખુલ્લા દિલે પોતાના પાપોનો વિકરાર કર્યો છે. એટલે બધું શક્ય છે. તો પ્રેમ, જીવ માત્રને પ્રેમ વાત્સલ્ય જોઈએ છે. એટલે એ રીતે આપણા તરફથી નિસ્વાર્થ ભાવે બસ પ્રેમની લાણી કરતા રહીએ. બરોબર? મીઠા બનીને મીઠાથી લાણી એટલે પ્રેમથી લાણી પીંડા. બરોબર એમ તમારા જરાક નહીં કીધી જાય જવું ગુણ. હા, અને હાજી, અચ્છા, પકડાઈ ગયો બરોબર. 1.5 વર્ષનું બાળક હતો ને એ આ કિડનેપર છોડવા તૈયાર નહોતો હવે કે મારે આની સાથે જ રહેવું છે. એવડા પૂરું જન્મનો એક પાછી એકને પ્રેમ હોય, બીજાને દ્વેષ હોય, એવું તો નહીં. ત્યાં તો સ્વાર્થ હશે તો બાળકમાં એટલે એ રીતે કિડનેપ કરી હોય કદાચ. પણ હા, એટલે જ્યાં સુધી એટલે દરેક જીવમાં બંને પાસા હોય, માઇનસ પોઈન્ટ પણ હોય, પ્લસ પોઈન્ટ પણ હોય. આપણે મુખ્યત્વે પ્લસ પોઈન્ટ દરેક જીવમાં હોય એના ઉપર ફોકસ કરવું, અને માઇનસ પોઈન્ટ જો રહે ત્યાં કર્મનો વિચાર કરવો. ભાઈ દરેક જીવ કર્મને આધીન છે. બધાના સ્વભાવ એક સરખા હોઈ શકતા નથી. સગા ટ્વિન્સ હોય, બે સગા જોડિયા ભાઈ બહેન હોય, એના સ્વભાવમાં પણ તરતા કર્મ સંજોગી જોવા મળે છે. તો આપણે માઇનસ પોઈન્ટને ઉપર ફોકસ ન કરતા પ્લસ પોઈન્ટને ફોકસ કરીએ અને થોડું અરસપરસ બંને બાજુ એડજસ્ટ કરવામાં આવે તો જ સાચી ક્ષમાપણા થઈ શકે. નહીં તો ઉપલબ્ધ કદાચ થાય એનું બહુ ફરક ના પડે, ઉપચારી થઈ જાય પછી વળી પાછું અંદરમાં આ ઘૂસાય નહીં, ન જાય નહીં, એવું એવી સ્થિતિ રહે તો એનું વિશેષ મહત્વ ન થાય. એટલા માટે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને સારા જીવને આત્માને રોજ ક્ષમાપના, ભલે બોલીને એકાદ વખત થાય, 2 વાર થાય, 3 વાર થાય, પછી ઘડી કદાચ ન થાય, પણ અંતરમાં એ જીવને રોજ 1 વાર કે 2 વાર દેરાસરમાં સવારના રાત્રે સુતા પહેલા યાદ કરી અને એની અંદરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવાન એને અંતરથી નમસ્કાર વંદના કરવામાં આવે. આઈ એમ વેરી સોરી, આઈ લવ યુ, પછી પ્લીઝ ફોરગીવ મી એન્ડ થેન્ક યુ વેરી મચ. આ 4 વાક્યો ખરેખર રોજ સવાર સાંજ સવાર આ સંક્ષિપ્ત પ્રતિક્રમણ નહીં લાગવું, પણ છતાં આ એક મહત્વનું પ્રક્રિયા કે આરાધના છે. આ જાપ ખરેખર શરૂઆતમાં ભલે ઉપલબ્ધ પણ થાય તો નિયમિતપણે કરશો તો ધીરે ધીરે પછી ભાવ પણ આવવા લાગી જશે. એટલે આટલું તો થઈ શકે ને. આપણે સોઈનો સ્વભાવ બદલાવી શકતા નથી કોઈનો, બરોબર, પણ આ પ્રક્રિયા રોજ કરીએ ને તો એના વાઇબ્રેશન્સ ત્યાં પહોંચી જાય અને ઓટોમેટિક કોઈ એને પ્રેરણા ન કરે, પ્રેશર ન કરે તો એને પણ ભાવ થાય. આપણી સાથે મૈત્રી ભાવ હાથ લંબાવવાનું અને એ રીતે પણ મૈત્રી ભાવનો પ્રદાન થઈ જાય. તો આટલી પ્રક્રિયા બધા જ કરજો એવી ખાસ ભલામણ કરું છું. બરોબર, ઓછી વખતે થોડું ઘણું તો ક્યાંક ને ક્યાંક ઉપરી સાથે મન દુઃખ હોય, આપણા નિમિત્તે બીજાને હોય, બીજા નિમિત્તે આપણને હોય, તો આ પ્રક્રિયા ખાસ કરવા જેવી છે. હમણાં ગઈકાલે કોઈ ભાઈ કિસ્સો કહેતા હતા કે પોતાના ઘરની બિલકુલ અડોવાડ બીજો એક ક્રિશ્ચિયન એટલે કન્વર્ટેડ હશે, વર્ષોથી કન્વર્ટ થઈ ગયેલા અને પહેલાં હિન્દુ હશે, અને કુદરતી પડોશીના હોવાના નાતે ક્રિશ્ચિયન બેન એ આપણા કચ્છી જૈન ભાઈ એને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને 10 વર્ષથી દર રક્ષાબંધન આવે ત્યારે રાખડી માંગતા હતા. પણ હવે જો સ્વભાવ કેવું કામ કરે છે, મોહરાજા પણ કેવું કામ કરે છે કે ત્યાં બિલાડીઓ, ઘણી બિલ્ડિંગોમાં બિલાડીનો ઉપદ્રવ હોય છે અને બિલાડીને ખાવા માટે પહેલાં ક્રિશ્ચન ભાઈ હવે તો નોનવેજ કોઈ પોતે હોય એટલે નોનવેજ ખવડાવે ક્યાં જોડાજોડ બંનેના ફ્લેટ હતા એટલે બેની વચ્ચે ત્યાં ખવડાવે અને કેટલું તો ઘોડાયેલું હોય. રોજ આવું થાય સ્વાભાવિક છે. આપણે તો બિલકુલ રોજ ચીજ જોઈ શકીએ એટલે પ્રેમથી વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે આ જગ્યાએ બીજી ક્યાંક તમારે ઘરમાં અથવા તો નીચે ક્યાંક બીજી વ્યવસ્થા કરવામાં આવે. એવી રીતે સોસાયટીના લોકોએ ભેગા થઈ કરીને નીચે યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપી. તમારે આપવું જ હોય નોનવેજ તો એ રીતે ત્યાં આપો, પણ અહીંયા નહીં તો સારું. સીધી સ્વભાવ અને પૈસો હોય એટલે અહંકાર પણ હોય એટલે માન્યા નહીં. એટલે એક વખત વળી જાય ઘરની બાજુમાં જેમ કર્યું ખાયું હતું અને તે ઢોળાઈ ગયું હતું એટલે તેને સાફ કરવા માટે કચ્છી જઈને ભાઈએ પાણીથી સાફ કર્યું અને પાણીનો રેલો કુદરતી બિલકુલ બાજુમાં એના બાજુમાં હતો, એમાં બાજુમાં એવું પાણી અંદર ગયું હશે અને એમાં પેલા બેન 10 વર્ષથી રાખડી માનતા હતા જેને, અને આ વાત પણ આટલી કોમન સેન્સની હતી છતાં પણ બસ સંચડાઈ ગયા અને પછી આ હવે કોર્ટમાં કેસ પણ માની દીધો છે. તો આટલી વાત ઉપરથી કે આમને હેરાન કરે છે, પરેશાન કરે છે, એમને કરાવી મૂકે આ વિશે છે વગેરે વગેરે. હાજી.
નવો શંકા. તો તમને પણ આ જ ઉપાય બતાવ્યો છે કે આ 4 વાક્યો તમે રોજ એનો ભાવથી જાપ કરો, નવકારનો પણ જાપ કરો એ નિમિત્તે, અને સાથે સાથે આ 4 વાક્યો કરી શકે 108 વાર, નહીં તો છેવટે 27 વખત દરેકે કરવા જેવું છે. આ પ્રયોગ છે ને કોઈ વ્યક્તિ માટે પણ કરી શકાય. તમારા શરીરમાં બીમારી રહેતી હોય ને, ત્યાં થોડું ઢીચણ મૂકે તો ત્યાં હાથ રાખીને પણ એને પ્રેમથી કોવાય. હા, તો એ પણ અસર થાય છે. આર્થિક નુકસાન હોય એ રીતે ધન ઉપર પણ થઈ શકે. બધા ઉપર, જળ ચેતન બધા ઉપર આ પ્રયોગ કામ કરે છે. એવું અનેક સાધકો અનુભવ છે. અનુભવ છે તમારો? હા સાહેબ, રોગસનો અનુભવ છે. બરાબર, પછી કોઈ પણ મંત્ર ઇફેક્ટિવ છે. આપણી શ્રદ્ધા હોય તો એ કામ કરે. બરાબર, તો થોડું કંઈ જાણજો. શ્રીનાથ નામનું કંઈ બોલાયું, હાર્દિક ઇચ્છામી દુઃખમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.